નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। રાષ્ટ્રીય ડેપોમાં ગંદકી કરનારાઓની ખેર નથી, ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડની લાલાંક। એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે સતત પ્રયાસો કરવામાં આવતા હોય છે, પરંતુ કેટલાક બેજવાબદાર મુસાફરો દ્વારા ડેપો અને બસોમાં ગંદકી કરવામાં આવતી હોય છે। આ બાબતને ગંભીરતાથી લેતા જંબુસર રાષ્ટ્રીય ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે। જાહેરમાં થૂકનારા સામે કાયદેસરની કાર્યવાહી। ડેપો મેનેજરે જણાવ્યું છે કે હવેથી જો કોઈ પણ વ્યક્તિ એસટી ડેપો પરિસરમાં ધૂમ્રપાન કરતા, પડીકી કે માવો ખાઈને થૂકતા પકડાશે તો તેની સામે કાયદેસરની સજા અને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। મુસાફરોની બેજવાબદારી સામે કડક વલણ ઘણીવાર જોવા મળે છે કે મુસાફરો ચાલુ બસમાં અથવા ડેપોના ખૂણે ખૂણે માવો ખાઈને પિચકારી મારતા હોય છે, જેના કારણે લાખોના ખર્ચે બનેલા ડેપો અને નવી નક્કોર બસો ગંદી થાય છે અને મુસાફરોને પણ આનાથી અગવડતા પડતી હોય છે। આ બધીને ડામવા માટે મેનેજરે હવે લાલ આંખ કરી છે। ગંદકી મુક્ત અભિયાન, જંબુસર ડેપોને સ્વચ્છ રાખવા માટેનો નિર્ણય, ડેપો સ્ટાફને ગંદકી કરનારાઓ પર વોચ રાખવાનો આદેશ, મુસાફરોને પણ સહકાર આપવા અપીલ। જંબુસર ડેપો મેનેજર NC રાઠોડ સર્વે મુસાફરોને મારી નમ્ર વિનંતી છે કે હાલમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા અને સરકારશ્રી દ્વારા સ્વચ્છતાનો અભિગમ હાથ ધરેલ છે, જેથી તમામ મુસાફરોને નમ્ર વિનંતી છે કે બસમાં જ્યાં ત્યાં કચરો ના ફેંકી ગંદકી કરવી નહીં અને કચરો કચરાપેટીમાં જ નાખવો અને આ બસ આપણી છે સંપૂર્ણ સ્વચ્છ રાખી અને સહકાર આપવા વિનંતી છે। એમાં તમામ મુસાફરો બસ સ્ટેન્ડ પર પણ ગંદકી ન કરી અને જે બસ સ્ટેશન ખાતે કચરાપેટી મૂકવામાં આવી છે તે કચરાપેટીનો જ ઉપયોગ કરી અને એનો લાભ લેવા વિનંતી છે। જો કોઈ મુસાફર આ રીતના ગંદકી કરતા કે પાનની પિચકારી મારતા નજરે આવશે તો તેના સામે દંડ લઈને કાર્યવાહી કરવામાં આવશે, જેથી આવા મુસાફરો કોઈ બાબતનો ભોગ ન બને। તેથી તમામ મુસાફરોને મારી નમ્ર વિનંતી છે કે ડેપો ખાતે સ્વચ્છતા જાળવી અને સ્વચ્છતા એ આપણો એક અભિગમ રાખી અને સ્વચ્છતા આપણી પહેલ છે તે તમામે ધ્યાને લઈ અને સહકાર આપવા માટે વિનંતી છે।